આજનો એપિસોડ છે પ્રેમ. પ્રેમ વિશે એટલું બધું કહેવાયું છે, એટલા બધા ગીતો છે, એટલી બધી ફિલ્મો છે અને એટલો બધો વહેમ છે. હિન્દી ફિલ્મોનું શૃંખલા જોઈએ ને તો એના તો ટાઇટલ જ એવા હોય, દિલ, દિલ સે, દિલ દેકે દેખો, દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે, હમ આપકે દિલ में रहते हैं, દિલ દિયા દર્દ લિયા, બધું દિલ 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 દિલ. ફિલ્મ શરૂ થાય એટલે એક જણ બીજાને પ્રપોઝ કરે. ઘણા કેસમાં પ્રપોઝલ એક્સેપ્ટ થઈ જાય એટલે બે જણા ગીત ગાઈને પાછળ ખીણમાંથી 500 જણા ભોગા થઈને ગીત ગાવા માંડે. એકદમ બધાને ગીત અને ડાન્સ બધું આવડી જાય. એટલે એકદમ વાહિયાત જે અશક્ય વસ્તુઓ છે એવું કરે. મેં નાચતા નાચતા ગીત ગાઈને જોયું, એટલે મને ખબર પડે કે જો બરાબર ધમાકેદાર નાચીએ તો ગાઈ ના શકીએ અને ગાઈએ તો નાચી ના શકીએ, કારણ કે શ્વાસની રિધમ એની સાથે મેચ ના થાય. ફિલ્મમાં જે બતાવવામાં આવે છે એ આખું ક્રાફ્ટિંગ હોય. એ લોકો કંઈ ગાતા નથી, ગાવાવાળા તો પ્લેબેક સિંગર હોય છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું હતું કે એક પ્રપોઝલ સ્વીકારે એટલે થોડા ગીતો થાય, પણ વચ્ચે વિલન તો આવી જ જાય, ક્યારેક પપ્પા, ક્યારેક મમ્મી, ક્યારેક કોઈ ગુંડા. એ પ્રપોઝલમાં વચ્ચે ટાંગ અડાવે એટલામાં ઇન્ટરવલ પડી જાય. આપણે હજી ટાંગ અડાઈ હોય ને એમાં થોડા દુઃખી થાય, પાછા તરત જ ભૂલી જઈએ અને પોપકોર્ન ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ. ઘણા તો ઓર્ડર કરી રાખ્યો હોય પીઝા, એટલે બ્રેકની અંદર પીઝા આવે. પછી પ્રપોઝલ આગળ ચાલે, વચ્ચે કોઈ મધ્યસ્થી આવે, બધું છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી ગયું, મતલબ કે બધું સેટ થઈ જાય. અને ઘણા કેસમાં સેટ ના થાય તો હીરો મરી જાય, કાં હિરોઈન મરી જાય, કાંઈ ભાઈ ભેગા થઈને મરી જાય. અને ઘણા કેસમાં વિલનોના હૃદય પરિવર્તન બતાવે કે જા જી લે તેરી જિંદગી, અને છેલ્લે છેલ્લે ટ્રેન પકડી લે. આવું બધું મસાલો છેલ્લા કેટલા વર્ષોથી ચાલે. આઝાદી પહેલાથી ચાલે, 47 પછી તો બધી કેટલી બધી ફિલ્મો આવી. મારા જેવા સમાજ વિજ્ઞાની ફિલ્મો લઈને બેસે ને એમાંથી એવું તારવે કે આ દેશ તો કેટલો પ્રેમથી ભરપૂર હશે, તો અત્યારના ખાલી શ્રમિકોના ફોટા જોવે ને તો ખબર પડે કે આપણે પ્રેમના નામે ખાલી દંભ જ કર્યો છે. તો આજે હું જે કંઈ પ્રસ્તાવ કરું એમાં તમને ખૂંચે તો એ જાગવાની પળ છે. તમને એમ લાગે કે હું આમ નથી કરતો તો એ સમજવાની પળ છે. કરતા હોય તો પોતાને શાબાશી આપજો, નહીં તો ફરક પાડજો. વોટ ડુ યુ મીન બાય કેર? કેર એટલે શું? કેર એટલે પૂર્ણતયા ધ્યાન, પોતાની તરફ અને સામેના પાત્રની તરફ. સ્વયં પર ધ્યાન, પાત્ર તરફ ધ્યાન. તો વોટ ઇઝ નોટ? પ્રેમ શું નથી? તમામ પ્રકારની લાગણીઓ એ પ્રેમની અંદરથી નીપજતી હોઈ શકે. લાગણીઓની અભિવ્યક્તિનો સોર્સ પ્રેમ હોઈ શકે. વોટ આઈ એમ શેરિંગ ઇન ઇંગ્લિશ, ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ may have source of love, but that's not love. તમને એમ થાય કે આટલું બધું જટિલ તમે કેમ કહો છો? તો લગભગ આપણે પ્રેમનું પ્રદર્શન કરીએ છીએ અને દંભ કરીએ છીએ. રાતના 12:30 વાગે કોઈ આવે કીધા વગર, આપણે ઘસઘસાટ ઊંઘમાં હોઈએ અને આપણે કહા આવો આવો મનુભાઈ, તમને મળીને તો બહુ આનંદ થયો. હવે અંદરથી એમ થતું હોય કે આ કોઈ આવવાનો સમય છે? મેં જે મનુભાઈનું નામ લીધું છે, અમે મધ્યરાત્રિએ ગયા પણ એટલો બધો હુંફાળો પ્રતિભાવ હતો, આખી જિંદગી યાદ રહી જશે. પ્રભાબેન અને મનુભાઈ, એટલે મેં અત્યારે એમનું નામ લીધું. જ્યારે કે મનમાં એમ થતું હોય, ચહેરા ઉપરથી દેખાય, હું તો માનવ જીવનનો વિજ્ઞાની છું, તરત ખબર પડે કે સચ્ચાઈ છે કે દંભ છે. તો મિત્રો ઉદાહરણ પૂરું કરીએ. મનમાં એમ થતું હોય કે આ કોઈ આવવાનો સમય છે, પણ આપણે શું કહીએ, આવો આવો ચંદુભાઈ, તમને મળીને બહુ આનંદ થયો. આને કહેવાય દંભ. આપણે વળી થોડું ગરમ ખાવાનું આપી દઈએ અને
સામેવાળી વ્યક્તિને એવું લગાડવાની કોશિશ કરીએ કે હું તમને પ્રેમ કરું છું. તો વોટ ઇઝ પ્રેમ ઇઝ નોટ. પ્રેમ એ કરવાની કોઈ વસ્તુ છે જ નહીં. કરવાના કાર્યો હોય, વિવિધ પ્રકારની લાગણીઓની અભિવ્યક્તિ હોય, બધું કરવામાં આવે. એનો સોર્સ દમ પણ હોઈ શકે, એનો સોર્સ ડ્રામા પણ હોઈ શકે, એનો એક સોર્સ પ્રેમ હોઈ શકે. એટલે મે ઇંગ્લિશમાં MAY, love may be a source of expression of emotions, not necessarily all the time. So when love is missing in a source, the anti-drama makes you खोखला, पोला, સભર ના થઈએ, ભરાઈ ના જઈએ. અને આ ખાલીપો આપણને પ્રેમના રસ્તે આગળ વધવામાં નડે. તો મેં બે મુદ્દા કહ્યા. પ્રેમ શું નથી? પ્રેમ કરવાનું નથી. પ્રેમ કોઈ લાગણીઓ નથી. લાગણીઓનું જન્મસ્થાન પ્રેમ હોઈ શકે, પણ કોઈ લાગણીથી વર્તે. તમે મારે ઘરે આવો ને હું તમને બધું સરસ સરસ જમાડું અને તમને એવો ભ્રમ થઈ શકે કે સુરેશભાઈ તો કેટલા પ્રેમાળ છે. એનો સોર્સ પ્રેમ ના પણ હોય. એનો સોર્સ એવું પણ હોય કે ભાઈ આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો કમસે કમ બેર મિનિમમ આટલું જ કરવું પડે ને. કરવું પડે, કરવું જોઈએ. કેમ? કારણ કે પછી પાછા જાય ત્યારે આપણી ઇમ્પ્રેશન ખરાબ લઈને ના જાય. કેમ ઇમ્પ્રેશન ખરાબ? તો આપણે સમાજમાં જીવવું છે, આપણે સારી ઇમ્પ્રેશન પડે. આપણે આપણા સંબંધોમાં બજાર લાવી દીધું છે અને બજારની આટી ઘૂંટીમાં સંબંધો ખોઈ દે છે. બધે આદાન પ્રદાન, લુકિંગ ગુડ, એપિયરિંગ ગુડ, મેકિંગ ગુડ ઇમ્પ્રેશન, સારી ઇમ્પ્રેશન પાડવી. જે પતિઓ પોતાની પત્નીઓને કે હું તને ખૂબ પ્રેમ કરું છું, મને એ સમજાતું નથી, તો પછી પત્નીઓના દોષ કેવી રીતે દેખાય? બ્લેમ ગેમ કેવી રીતે ચાલે? જ્યાં વિશ્વાસ છે ત્યાં સંદેહ કેવી રીતે હોય? બેવ તો એક સાથે કેવી રીતે હોય? હું આ રૂમની અંદર આવ્યો, મેં લાઇટ ચાલુ કરી એટલે અંધારું જતું રહ્યું. બંને તો સાથે સંભવશે નહીં ને. તમે કોઈનો સતત વાંક ક્યારે કાઢ્યા કર્યો? જ્યારે તમારા મનની અંદર એવું પડ્યું હોય કે એનો તો એવું કરવાનો ઇન્ટેન્શન જ હતો. તમે ઇન્ટેન્શન ઉપર આંગળી ચીંધો ત્યારે જ વાંક કાઢી શકો. એક્શન ઉપર આંગળી ચીંધો તો વાંક ના કાઢી શકો, કારણ કે એક્શનમાં તો ભૂલો થઈ જાય. દાખલા તરીકે તમારા ચંદુભાઈના પત્ની અર્ચનાબેન પણ આજે સાંભળી રહ્યા હશે. તો અર્ચનાએ બટાકાનું શાક બનાવ્યું. આમ તો અર્ચના જૈન છે, બટાકાનું શાક નહીં બનાવે, પણ અહીંયા ઉદાહરણમાં તો બનાવી શકે. બરાબર ને ચંદુ? અર્ચનાએ બટાકાનું શાક બનાવ્યું ને એમાં થોડું મીઠું વધારે પડી ગયું. હવે એ વખતે જો ચંદુ ગરમ થાય, ચંદુ એટલે ચંદ્રેશ, એ ગરમ થાય તો એનો મતલબ એ છે કે એનું ધ્યાન એના ઇન્ટેન્શન પર ગયું કે આણે તો હાથે કરીને જ મીઠું વધારે નાખ્યું. અધરવાઇઝ ગુસ્સે થવાનો સ્કોપ જ ક્યાં છે? અધરવાઇઝ તો વિશ્વાસ છે કે ભૂલ થઈ ગઈ હશે. તો જ્યાં વિશ્વાસ છે ત્યાં સંદેહ ના હોય. તો નાની નાની બ્લેમ ગેમ, નાની નાની વસ્તુમાં વાંક કાઢવો, નાની નાની વસ્તુમાં ચીડાઈ જવું, એ ઇન્ડિકેટ કરે છે કે તમારી અંદર હજી પ્રેમનો જન્મ થયો નથી, પ્રેમનો પ્રાદુર્ભાવ થયો નથી. હવે તમે મારા આજના કાર્યક્રમ પહેલા પ્રેમ વિશે કંઈ પણ જાણ્યું વાંચ્યું એને થોડીક વાર સાઈડમાં પાર્ક કરજો. હું જે રીતે પ્રેમને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું એ રીતે એને કન્સિડર કરજો. પછી તમારી અંદર તપાસજો કે એમ છે, અને જો એમ હોય તો તમારો છૂટકો નથી માન્યા વગર, અને એમ ના હોય તો જય હિન્દ, નો પ્રોબ્લેમ. પણ ટેમ્પરરી થોડી વાર માટે સાઈડમાં રાખવું પડશે. માતા પિતા એમ કે છોકરા કેટલા પ્રેમથી ઉછેર્યા અને હવે અમારા કયામાં નથી, અને પાછા એમને ભ્રમ હોય કે અમે અમારા છોકરાને બહુ પ્રેમ કર્યો. કોઈ પ્રેમ નથી કર્યો, કારણ કે પ્રેમ પછી માગે કેવી રીતે? આ તો ભિખારી વેડા છે.
તમારાથી નહોતું થતું ત્યારે અમે તમને કરી આપ્યું, હવે અમારાથી નથી થતું, તમે અમને કરી આપો. મિત્રો, અપેક્ષા હોવી એક છે, અને અપેક્ષાની પૂર્ણતા ના થાય તો પીડાવું એ બીજી વસ્તુ છે. માતા પિતાને કૃતજ્ઞતાની અપેક્ષા હોય આખી જિંદગી રહે, કે સંતાનો માટે આપણે કશું કર્યું તો આપણા માટે ગ્રેટિટ્યુડ ફીલ કરે, કૃતજ્ઞતાનો અનુભવ કરે, વસ્તુનો નહીં. જો તમારી અંદર તપાસો, જે પણ પેરેન્ટ્સ છે એમના બાળકો એમના પ્રત્યે થેન્કફુલ હોય એટલું જ એમને જોઈતું હોય. જો બદલાનું ઇક્વેશન માંગવામાં આવે તો જે કર્યું એ કાળજી હતી, સંભાળ હતી, ગુડ, થેન્ક યુ, તમે ઘણું સરસ કર્યું. સંતાનની ફરજ છે, એમણે માતા પિતાની કાળજી લેવી જ જોઈએ, એનો અહીંયા કંઈ વિરોધ નથી કરી રહ્યો. આપણે જ્યારે અક્ષમ હતા ત્યારે માતા પિતાએ આપણને સક્ષમ બનાવવા માટે બધો જ સમય આપ્યો. તો હવે જ્યારે એ લોકો ક્ષમતામાં નથી ત્યારે આપણી નૈતિક ફરજ થાય છે. પણ હવે આ ફરજ પ્રેમપૂર્ણ રીતે બજાવાય છે કે ખાલી આદાન પ્રદાનનો રસ્તો પૂરો થાય છે? જૂના જે લોકો મિત્રો છે બધાને આ ભાષા સમજાતી હશે. આદાન પ્રદાન પ્રત્યેક સંબંધમાં છે, પણ પૂર્ણતા નથી. પૂર્ણતા તો ઉપયોગિતા ને પૂરકતામાં છે, કે તમે એમને કઈ રીતે એ સમયે ઉપયોગી થઈ શકો છો. એક શિબિરમાં મારા પિતાજી, હું શિક્ષક ને મારા પિતાજી વિદ્યાર્થી, પહેલી બેન્ચ ઉપર બેસીને આખો 5 દિવસનો શિબિર કર્યો. કોઈને ખબર નહીં પડી. આમ પણ હું મારા શિબિરમાં પરિવારના કોઈ પણ લોકો આવે તો એમનો આવાસ જુદી જગ્યાએ હોય અને મારો આવાસ પણ જુદી જગ્યાએ હોય. હું શિક્ષક તરીકે સીધો ક્લાસમાં આવું અને પછી આવાસમાં જાઉં, કારણ કે મને પછી વચ્ચે મૌન જોઈએ, હું આખો દિવસ બોલતો હોઉં. છેલ્લા દિવસ સુધી કોઈને ખબર નહીં પડી. છેલ્લે બધા પોતપોતાની ફીડબેક આપે કે આ શિબિરમાં શું શીખ્યા, જિંદગીમાં શું કરીશું. મારા પપ્પા એટલું બધું હૃદયથી ભરાઈ ગયું હતું એમનું. એ ઊભા થયા અને મારા તરફ આવે એટલે હું સમજી ગયો કે મને વહાલ કરશે. એટલે હું પગે લાગ્યો, એ મને ભેટી રડી પડ્યા અને કાનમાં એક લીટી બોલ્યા કે તું મારો દીકરો છે, એનું મને ગૌરવ છે. એટલું કહેતા કહેતા તો એ રડી પડ્યા. તમને મારો ભાવ સ્પર્શતો હશે. પેરેન્ટ્સને કૃતજ્ઞતાની અનુભૂતિ થાય એટલું પૂરતું હોય છે. સંતાનને એ કૃતજ્ઞતા હૃદયના પ્રેમપૂર્વક કરવી વ્યક્ત, કે ખાલી સેવા કરીને કરવી વ્યક્ત? જેમ કે પપ્પા હોસ્પિટલમાં એડમિટ થયા હોય તો તમે ટિફિન લઈને જાઓ, ડૉક્ટરનું બિલ ચૂકવો, નાનું નર્સિંગની હેલ્પ કરી દો, એ બધું કરી શકો, કરવું જોઈએ. પણ એ પ્રેમથી થાય છે કે કરવું પડે છે? આ એક સંબંધને હવે બધે એક્સટેન્ડ કરી નાખીએ. માતા પિતા તરીકે તમે સંતાનની જે કાળજી લો છો એ કરવું પડે છે કે કરો છો? અને કરો છો તો એમાં પ્રેમ છે કે બદલાની અપેક્ષા છે? તો મિત્રો, આખો મુદ્દો એટલો જ હતો કે કાળજી, નાની નાની કેર એ પ્રેમમાંથી જન્મે છે. ખૂબ નાની નાની કેર જ્યારે સતત જન્મ્યા કરતી હોય ત્યારે સામેવાળી વ્યક્તિને એનો અહેસાસ થઈ જાય છે. પણ માત્ર નાની નાની કેર એ પ્રેમ નથી. કોઈ ગૃહિણી એના પતિને 3 વાર ભોજન આપી દે અને પછી કે મારો પ્રેમ ભોજનમાં વ્યક્ત થાય છે, થઈ શકતો હશે, પણ પતિને અહેસાસ ન થતો હોય તો એ ખાલી કાળજી છે. પ્રેમમાંથી પણ આવતી હોય ને ડ્રામા પણ હોય, એવું કહી ચૂક્યો છું પહેલા. કારણ કે ઘણી બધી અભિવ્યક્તિઓની સાથે ઘણા બધા મેણા, ટોણા, ફરિયાદો, પીડાઓ, આવું બધું પેકેટ આવતું હોય છે. એ પેકેટની અંદર સંદેહ, અવિશ્વાસ, ભરોસાનો અભાવ, આ બધું કોમ્યુનિકેટ થઈ રહ્યું હોય. એટલે અંધારું અને અજવાળું બે સાથે નહીં રહી શકે. પ્રેમ હશે તો સંદેહ નહીં હોય, અવિશ્વાસ નહીં હોય. તો હવે આપણે પ્રેમ શું છે એ જોઈએ. પ્રેમ એટલે સ્ટેટ ઓફ બિંગ, હોવાપણું.
મિત્રો, આપણા આખા વ્યક્તિત્વના બે કમ્પોનન્ટ છે, બીઈંગ અને બીકમિંગ. બીઈંગ એટલે હોવું અને બીકમિંગ એટલે થવું. બીઈંગ એટલે હોવું અને બીકમિંગ એટલે થવું. થવું એટલે અભિવ્યક્ત થવું. ચલો એક સાવ સાધારણ ઉદાહરણ આપું. પહેલા સોનું છે એ બીઈંગ ગણી લો, તો એમાંથી વીંટી થાય, ચેન થાય, બુટ્ટી થાય, ગળાનો દોરો થાય, કમરનો દોરો થાય, પગના ઝાંઝર થાય, બધું થઈ શકે. આ બધી અભિવ્યક્તિ છે, પણ મૂળભૂત રીતે બીઈંગમાં સોનું છે. હવે સમજો. હા, એવું થઈ શકે કે ઝાંઝર રહે પણ સોનું કાઢી નાખીએ? એવું નહીં થાય ને. આ સોનું કે ચાંદી કે એલ્યુમિનિયમ કે પિત્તળ, કોઈ પણ એક ધાતુ લઈ લો. તમે એમ કહો કે મારે એનો શેપ રાખવો છે પણ અંદર મેટલ નથી રાખવી, એવું નહીં થાય. એવું થશે નહીં. એટલે સોનું જુદે જુદી રીતે અભિવ્યક્ત થશે, પણ પહેલા સોનું તો હોવું જોઈએ ને. હવે તકલીફ એ છે કે પિત્તળ અને સોનું અને બગસરા આ ત્રણેય અભિવ્યક્તિમાં સરખા છે. ત્રણેય દાગીના પડ્યા હોય. બગસરા નામના ગામ પાસે દાગીના બને છે જે સોના જેવા જ દેખાય છે. પછી એલોય પિત્તળ, એ પણ સોનાના દાગીના જેવા દેખાય, સરસ પોલિશ કરીને મૂક્યા હોય તો. હવે ત્રણેયની અભિવ્યક્તિ સરખી, પણ બેઝમાં મેટલમાં પિત્તળ ઇઝ નોટ ઇક્વલ ટુ સોનું. આટલું સમજાય છે? મિત્રો, આપણે સોનું હોઈએ તો પછી આપણી વિવિધ અભિવ્યક્તિઓ કોઈ પણ હોઈ શકે, પણ આપણે મૂળે પિત્તળ હોઈએ તો થોડા દિવસો સુધી થોડા લોકોને તમે એવું બતાડી શકો કે હું સોનું છું, પછી પિત્તળ કટાઈ જાય. કારણ કે અભિવ્યક્તિ લાંબી ટકે નહીં. ડ્રામા કેટલા દિવસ ચાલે ભાઈ? જે પતિ પત્નીઓ છે એને ખબર છે, શરૂઆતના વર્ષો આકર્ષણના મધુરતાના વર્ષો હોય, કારણ કે પરસ્પરનો પરિચય બહુ ના હોય ને, ક્યુરિયોસિટી બહુ હોય. પછી ધીમે 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 જે લગભગ આપણે જાણવા ઈચ્છતા હતા એ બધું જાણી લીધું. હવે આપણે જાણવાની ફ્રેમ કેટલી હોય? નક્કી જ કરેલું હોય કે પુરુષ તો આવો જ હોય, સ્ત્રી તો આવી જ હોય, પટેલ તો આવા જ હોય, બ્રાહ્મણ તો આવા જ હોય, અને ગામડામાં ઉછરેલા હોય તો આવા જ હોય, શહેરમાં ઉછરેલા તો આવા જ હોય, આવું ભણ્યા હોય એટલે આવા જ હોય. આ રેફરન્સ ફ્રેમ તૈયાર થઈ જાય. આ રેફરન્સ ફ્રેમ તૈયાર થાય એટલે એટલું એમાંથી જાણી શકાય, એનાથી વધારે પછી જાણી શકાય નહીં. અને જાણવાનું બંધ થઈ જાય. સંસ્કૃતમાં સરસ સુભાષિત છે, અતિ પરિચય અવજ્ઞાનું મૂળ છે. જેનો અતિશય પરિચય થઈ જાય એટલે બધો જાણવા જેટલું જાણી લીધું એટલે હવે અવજ્ઞા શરૂ થાય. ટેક ઇટ ગ્રાન્ટેડ, ઉપેક્ષા શરૂ થાય, બધી બ્લેમ ગેમો શરૂ થાય, બધી પીડા, તકલીફ, ગુસ્સા બધું શરૂ થઈ જાય. હવે તમને એમ થાય કે તું આખી જિંદગી નવું નવું જાણવાનું હોય? બિલકુલ. માનવ વ્યક્તિત્વ તો ખજાનો છે. આપણે જેટલું ખોલીએ અથવા ખોલવાનો આગ્રહ કરીએ એટલું ખુલે. મેં પાછલા 49 એપિસોડમાં તમારી આગળ મારી જિંદગીના વિવિધ પ્રસંગો ખોલ્યા છે. તમને ખ્યાલ આવ્યો જ હશે કે કેવા પ્રકારનું વ્યક્તિત્વ કેવા પ્રસંગોમાંથી ઘડાયું છે. મિત્રો, ગાંધીનગરમાં સિટી સિંગર સ્પર્ધા થઈ એટલે મને અચાનક ચડી કે હાલો, આપણને ગાવાનો વહેમ છે તો આપણે સ્પર્ધામાં ભાગ લઈએ. એટલે મેં સ્પર્ધામાં ભાગ લીધો અને બધા રાઉન્ડમાંથી ધીમે ધીમે નીકળતો હું ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયો. હવે ફાઇનલ રાઉન્ડની પ્રેક્ટિસ ચાલતી હતી, તો પ્રેક્ટિસમાં પહેલી વાર વાજિંત્રો આવ્યા અને મારે જે ગીત ગાવાનું હતું એ વાજિંત્રો સાથે ગાવાનું. વાજિંત્રોવાળા વાજિંત્રો વગાડે. થોડીક જ વારની અંદર મને ખબર પડી ગઈ કે મને આમાં જરાય મોજ પડતી નથી, કારણ કે હું જે રીતે ગાવા માંગુ છું એ રીતે વાજિંત્રો નથી વગડી રહ્યા. વાજિંત્રો તો હિન્દી પિક્ચરમાં એ ગીત ગવાયું હોય 3 મિનિટ ને 12 સેકન્ડમાં, તો 3 મિનિટ ને 12 સેકન્ડમાં ગવાય. હવે મારે 3 મિનિટ ને 57 સેકન્ડ એ ગીતમાં જોઈતી હોય કે 3 મિનિટ ને 3 સેકન્ડ જોઈતી હોય, તો એની સાથે મારું મેચિંગ થાય નહીં. એટલે એને મને 2-3 વાર પ્રયત્ન કર્યો. પછી જે જજ હતા એમાં એકે કીધું, સુરેશભાઈ તમે સિટી સિંગરમાં ફર્સ્ટ આવી જશો, તમે ખાલી આની સાથે પ્રેક્ટિસ કરો, કારણ કે તમારે આટલામાં જ ગાવાનું છે.
મેં એ વખતે ખૂણામાં જઈને મારી જાતને અંદર પૂછ્યું કે હું આ શું કામ ભાગ લીધો હતો, તો અંદરથી જવાબ આવ્યો કે પોતાની મોજ માટે. એટલે મેં કીધું થેન્ક યુ, જય હિન્દ, હું મારું ફોર્મ પાછું ખેંચી લઉં છું, હું સ્પર્ધામાંથી બહાર છું. મને કે મેં કીધું મને જેમાં મોજ ના પડી એ કામ મારે કરવું નથી. સ્પર્ધામાં હું ફર્સ્ટ આવી જઈશ, પણ એના માટે હું 1 મહિનો સુધી મારી જાતને મચેડીશ. શેની સાથે મચેડીશ? આ મ્યુઝિક સાથે મારા ગળાને સેટ કરીશ. મિત્રો, આમાંથી કોઈને સિંગિંગનું ક્ષેત્ર હશે તેને એમ થશે કે છોડી દીધું, પણ જે અત્યારે પ્રેમ શબ્દ સમજી રહ્યા છે એને બિલકુલ ખબર પડશે પોતાની અંદર ડેમેજ કરીને બહારનો ડ્રામા લાંબો ચાલે નહીં. હવે એક પંક્તિ ગાઈને સંભળાવું. तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम, सबसे प्यारी सुबह तेरी, सबसे रंगीन तेरी शाम, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान. ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. माँ का दिल बन के कभी सीने से लग जाता है तू, और कभी नन्ही सी बेटी बन के याद आता है तू. जितना याद आता है मुझको उतना तड़पाता है तू, तुझ पे दिल कुर्बान. थैंक यू. નાઉ આ વાજિંત્રોની ટ્યુન સાથે હોય કે ના હોય, પણ આ હું હૃદયના 100% કોંગ્રુઅન્સથી ગાઉં છું. જો નેહાની આંખમાં આંસુ છે, જેને ભાવસૃષ્ટિ મારી સાથે ટ્યુન અપ થઈ ગઈ છે, એને વતન યાદ આવી ગયું. હવે તમને એમ થાય કે આવું જ કેમ ગાવું? મિત્રો, મેરીલેન્ડ સ્ટેટ, બાલ્ટીમોર, એક સાંજ ડાયરી લઈને હું બેઠો છું. અમેરિકામાં રહેવું કે ભારત જતું રહેવું? મારી સામે જિંદગીનો મહાન પ્રશ્ન છે. માતા પિતા અમેરિકા, બહેનો અમેરિકા, હું એક જ સંતાન દીકરો, બધા મિત્રો અમેરિકા, એન્જિનિયરિંગમાં ભણતા દોસ્તો અમેરિકા. બધા કહે છે તારે અમેરિકા જ રહેવું જોઈએ. મારી અંદર ખેંચમતાણ ચાલે છે ભારત જેવું કે અહીંયા રહેવું. ડીસાથી જેને હું મારા ગુરુ માનું છું, મારા પરમ મિત્ર ડૉક્ટર નવીન કાકા, એમનો પત્ર આવેલો. હું નોટ લઈને બેઠો છું, લખી રહ્યો છું વાય ટુ લીવ ઇન ઇન્ડિયા, ગો ટુ ઇન્ડિયા અને વાય ટુ લીવ ઇન અમેરિકા. અને પાછળથી આ ગીત વગડ્યું, અને આ ગીત વગડ્યું અને જિંદગીનો નિર્ણય થઈ ગયો. આ ગીત જિંદગીનું નિર્ણાયક ગીત છે. તો હું જ્યારે ગાઉં ત્યારે મારી આખી ચેતના સાથે ગાઉં. હવે મિત્રો મને કહો, સ્પર્ધા જીતવા માટે મારી જાતને મારે છે આપવાની જરૂર છે? નથી. આવી જ્યારે તમને સમજણ પડી જાય ત્યારે એક પણ સંબંધને જીતવા માટે પોતાની જાત સાથે કશો દંભ કરવાની જરૂર ન પડે. અને એટલે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ નથી આવતું, હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલ નથી આવતું. કોમ્યુનિકેશનમાં હું કહી ચૂક્યો છું, જે જીતાઈ ગયા છે એ જ મિત્રો છે, એને જીતવાના હોય નહીં, એમને તો ખાલી ચાહવાના જ હોય. તો હાઉ ટુ લવ ફ્રેન્ડ્સ, હાઉ ટુ એક્સપ્રેસ લવ, તો
તો એના માટે પહેલા પોતાની અંદર એ સ્થિરતા થઈ જવી જોઈએ કે ખરેખર હું પ્રેમમાં છું, હું પ્રેમપૂર્ણ છું, હું પ્રેમ છું. લવ ઇઝ અ સ્ટેટ ઓફ બીઈંગ. મારું પ્રેમપૂર્ણ હોવું, પછી એ છલકે, પછી એ ઉભરાય. હવે જુઓ, હું તો કેવી રીતે ભ્રમમાં ફસાઉં છું. હું જયશ્રીને કહું, જયશ્રી હું તને ચાહું છું, હું જયશ્રીને ખૂબ ચાહું, પણ પછી હું હયાતી આવે તો કે હયાતી આઈ ડોન્ટ લવ યુ. તો મારે તમને એ કહેવું જોઈએ કે હું જયશ્રીને પણ નથી ચાહતો. કારણ કે હું જો એકવાર પ્રેમપૂર્ણ સ્થિતિએ પહોંચ્યો છું તો પછી સંસારની કોઈ પણ વ્યક્તિને હું ધિક્કારી શકીશ નહીં. દોસ્તો, આજના એપિસોડને મેં એટલો ગંભીરતાથી એટલા માટે લીધો છે કે હું મારી છાતી ઉપર ટકોરા મારીને કહી શકું કે યસ, આઈ એમ ઇન લવ. આઈ હેવ રિયલાઇઝ વોટ લવ ઇઝ. તો જ્યારે હું પ્રેમ વિષય ઉપર બોલું છું ત્યારે હું એ જોઈ શકું, પછી જ મને બોલવાનો હક છે, નહીં તો બોલાય જ નહીં. મેં મારી અંદર ઠંડોળીને તપાસીને જોયું, કોઈ પણ એવું વ્યક્તિ માટે મને ઈર્ષા, દ્વેષ થાય છે? કેમ? બધા જ વાલા લાગે છે. અભ્યાસ તો પછી કર્યો, પુસ્તકો તો પછી હાથમાં આવે. હા, મેં એક પુસ્તક વાંચેલું વર્ષો પહેલા, જે મેં મારી દીકરીને પણ આપ્યું હતું અને જેનો મેં તમને રેફરન્સ કર્યો છે, આર્ટ ઓફ લવિંગ, એરિક ફોર્મ. પણ ત્યાર પછી ઘણું બધું વંચાયું અને અધ્યાત્મની યાત્રા શરૂ થઈ ત્યારે બિલકુલ ખબર પડી. હવે મિત્રો, હું તમને ઊંડી સાયન્ટિફિક જર્નીમાં લઈ જાઉં છું. આપણે માના પેટમાંથી જ્યારે બહાર આવીએ છીએ, પ્રત્યેક પૃથ્વી પરનો બાળક આકાશમાંથી ટપકતો નથી. એ હંમેશા માની સાથે જોડાઈને જ આ પૃથ્વી પર આવે છે. મિત્રો, જ્યારે આપણે શરીરમાંથી બહાર આવીએ છીએ ત્યારે માની સાથે નાડથી કનેક્ટેડ છીએ અને ગર્ભની સ્થિતિ લગભગ 3.5, 4 મહિનાની થાય, માને ખબર પડે છે કે મૂવમેન્ટ શરૂ થઈ ગઈ. એમ કહેવામાં આવે છે કે હવે જીવ આવી ગયો. ભારતીય સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે કોઈ ગર્ભપાતની કેસમાં પરમિશન માંગે તો કે ડોક્ટરનો ઓપિનિયન લો. ડોક્ટર કહે છે કે હવે આ ભ્રૂણ નથી. મિત્રો, there is a difference, fetus and child. તો જે ગર્ભ છે એનો પાત થઈ શકે, એનું ઓપરેશન થઈને નિકાલ થઈ શકે, બાળકનો મારી શકાય નહીં. તો 4, 4.5 મહિના પછી જે ડોક્ટર તપાસે છે એ છે કે એની અંદર ખાસ પ્રકારની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે કે નહીં. એ મૂવમેન્ટ શરૂ થઈ ગઈ એટલે હવે બાળક છે. તમને આશ્ચર્ય થશે, 4D ડોપલરથી હવે બાળક પોતાની માના પેટમાં હશે છે એના ફોટા લઈ શકાય છે. એક સમય હતો ભારતીય દર્શનને બધા ખોટું પાડતા હતા કે આ બધું આત્મા પરમાત્મા બધું બકવાસ છે, આત્મા બાત્મા જેવું કંઈ છે જ નહીં. 4D ડોપલર આવ્યા એટલે ખબર પડી કે હજી બાળક બહાર જ નથી આવ્યું, તેને ચહેરા ઉપર સ્મિતના ભાવ કેમ આવે છે? જે ઘરની અંદર માતા પિતા ઝઘડી રહ્યા છે, સગર્ભા માં નથી ઝઘડી રહી પણ સમજો સાસુ ઝઘડી રહી છે કે કોઈ ઘરમાં કલેશ આવી રહ્યો છે, તો એ વખતે બાળકના ચહેરા ઉપર પીડા કેવી રીતે આવે છે? પેટની અંદર મિત્રો, કનેક્શન ત્યાંથી શરૂ થાય છે. બાળકને અહેસાસ થાય છે કે હું કનેક્ટેડ છું. 9 મહિનામાંથી 5 મહિના જેટલો સમય પોતાની માના પેટમાં એક નિશ્ચિત ટેમ્પરેચરે કોઈ પણ પ્રકારના શ્રમ વગર એ પરમ આનંદની સ્થિતિમાં છે. કેમ? કારણ કે શ્વાસે નથી લેવું પડતો, ખાવું બી નથી પડતું, પચાવવું બી નથી પડતું, ટટ્ટી બી નથી જવું પડતું, કંઈ જ નથી કરવું પડતું, ખાલી ફ્લોટિંગ. મસ્તીથી ફ્લોટ કરવાનું ને ઊંઘવાનું, બે જ એજન્ડા છે. આટલી પરમ કમ્ફર્ટેબલ સ્થિતિમાં એ જોડાણ અનુભવે છે અને જેવું બહાર આવીને કાપવામાં આવે છે એટલે પીડા શરૂ થાય છે, રાડારાડ. કારણ કે હવે જોડાણ મંજૂર નથી અને ત્યારથી શરૂ થાય છે સંબંધની યાત્રા. આપણે હંમેશા કોઈકની સાથે જોડાવા ઈચ્છીએ જ છીએ. આપણી અંદર જોડાણની મૂળભૂત પ્યાસ છે. આપણને જુદાઓ પસંદ જ નથી, આપણને એકતા ગમે છે. જો અંદર ડોક્યું કરીએ તો પૃથ્વીના પ્રત્યેક માણસને કેવળ અને કેવળ પ્રેમની પ્યાસ છે. આ એકચ્યુઅલી બોલવામાં પ્રેમની પ્યાસ છે પણ મૂળ પ્યાસ એકતાની છે.
આપણા વડવાઓ કેટલા ડાયા હતા. આપણે ત્યાં સંયુક્ત કુટુંબો હતા, એટલે દરેક છોકરાને 4 4 5 5 6 6 પપ્પાઓ હતા. એના પોતાના જન્મદાતા પિતા તો હોય, અને એ દિવસોમાં સંતાનો પણ ઘણા થતા, એટલે 3 3 4 4 કાકાઓ હોય. વળી ઘણાના ઘરમાં તો મામાએ રહેતા હોય, તો મામાએ પિતા સમાન જ છે. મામા, કાકા, ફુવા અને માસા, આ 4 કેટેગરી આવી ગઈ. સંયુક્ત કુટુંબમાં ખૂબ બધા પિતાઓ, ખૂબ બધા માઓ. તો બાળકો એટલા બધા પ્રેમપૂર્ણ વાતાવરણમાં મોટા થતા કે પોતે પણ એવી રીતે ઉભરાતા. એટલે આપણે એક આખી પેઢી જોઈ છે, ખૂબ જ એકબીજાની કેર કરતી વર્તી. આજે પણ ક્યાંક ક્યાંક એ જોવા મળે છે. હવે આપણે કુટુંબોને તોડવા માંડ્યા, વિભક્ત કુટુંબ. છોકરા મોટા થાય, પરણે એટલે જુદા રહેવા જાય. ઘણા તો માતા પિતાઓ કે હવે એમની જિંદગી આપણે જેવી નથી. આ પણ સમજદારીમાંથી કશું સ્ટેટમેન્ટ ના આવતું હોય, આ બધું પીડામાંથી આવતું હોય, કાં તો નિવારવાની પીડામાંથી આવતું હોય. બબાલ ના થાય ને એના કરતા પહેલા છોડ દેવાય. મને એક ભાઈ મળ્યા હતા અમદાવાદમાં. એણે કહ્યું કે લગ્નના 4 મહિના પહેલા છોકરાના નામે ફ્લેટ લઈ દીધો. એને કહ્યું કે લગ્ન થાય, પગે લાગવા ઘરે આવવાનું, અને પછી 1 અઠવાડિયું રહેવાનું, ત્યાર પછી ફ્લેટમાં જવાનું. પણ પેલો કે પપ્પા મારે નથી જવું, એ કંઈ જોઈએ જ નહીં, હવે તારી ઘરવાળી સાથે ત્યાં જ રહેવાનું. મારી આગળ એ એવું કહેતા હતા કે જો હું કેટલો ફોરવર્ડ છું. મેં કીધું તમારો છોકરો રડતા રડતા ઘરમાંથી બહાર ગયો હતો કે હસતા હસતા ગયો હતો? તો કે બંને ખૂબ રડતા હતા. તો કીધું તમે ક્રૂર બાપ છો. આ કોઈ સમજદારીમાંથી લેવાયેલું પગલું નથી. આ તો આત્યંતિક પેલો છેડો છે. ભવિષ્યમાં ઝઘડા ના થાય ને, સમાજમાં થતા જોયા છે, એટલે આપણે થશે તો ના થાય એટલે પહેલેથી જ જુદું. આવા ઘણા માતા પિતાઓ છે, 3 દીકરા હોય તો 3માં ભાગ પાડી દે કે હવે બધા પોતપોતાનું કરો. પ્રેમમાં સંશય નથી, સંદેહ નથી, જુદારું નથી, કારણ કે પ્યાસ તો એકતાની છે. મારા લીડરશિપના પ્રોગ્રામમાં 1st યર, 2nd યર ને 3rd યરના છોકરા છોકરીઓને મેં ક્લાસમાં રડતા જોયા છે. એમને એમના પપ્પા મમ્મી યાદ આવતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય ને, ક્લાસમાં મારો પ્રેમ મળે, એમને પ્રેમનો અહેસાસ થાય, પછી એમની આંખો વહી નીકળે કે મારા પપ્પા મને યાદ આવી ગયા, તમારા જેમ જ મારા પપ્પા મને વહાલ કરે. હવે ત્યાં ક્યાં લોજિક છે? હોસ્ટેલનો 3rd યરનો વિદ્યાર્થી હોય એટલે તમે સમજી શકશો કે 12 ને 3 15 ને 5 20 વર્ષની વય થઈ હોય. એ કોઈ નાનું બચોળિયું તો છે નહીં, પણ બધાને ભેગું જ રહેવું ગમે બાય ડિઝાઇન. હવે જો આપણે પશુ નથી એટલે આપણે ફિઝિકલી ભેગા ના રહી શકીએ. આપણે કોઈ એક ઘરની અંદર કુટુંબ મોટું થતું જાય એટલે ધીમે 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 વસવાટના પ્રશ્નો થાય, પણ માનસિકતામાં ભેગા રહેવું એટલે અગાઉ મેં કહ્યું છે, પાસે હોવું અને સાથે હોવું. ફિઝિકલી એકબીજાની બાજુમાં હોવું એ પાસે હોવું, ફિઝિકલી પાસે ના પણ હોય પણ સાથે હોવું. આજે મારા મોટા ભાઈએ મને ફોન કર્યો. મારા મોટા બાપુના દીકરા એવી રીતે કઝિન છે, સુરત રહે છે. મને કે સુરેશ મારે ફરિયાદ છે એક, ક્યારેક ક્યારેક આપણે એપિસોડમાં આવતા હોય કે તું ફોન નથી કરતો. મેં કીધું ભાઈ સાચી વાત છે, નાના ભાઈને એટલો લાડ કરવાનો હક નહીં કે મોટા ભાઈએ જ ફોન કરે. એટલા બધા રાજી થયા ને એટલા બધા ખુશ થયા, એટલા બધા પ્રસન્ન હતા ફોનમાં. મને કે સારું હું જ ફોન કરીશ. મને એટલું બધું સારું લાગ્યું કે 2 ભાઈઓ વચ્ચેની આ પ્રીતિ છે. હવે આમ જોવા જાવ તો તમે ફરજના એંગલથી જુઓ તો શું થાય કે દરેક વખતે મોટા ભાઈએ જ ફોન કરવાનો, નાનાએ નહીં કરવો જોઈએ. પણ એમણે તરત મારો ભાવ સ્પર્શી ગયો કે અહીંયા લેતી દેતીની વાત સુરેશ નથી કરી રહ્યો. મેં તો કીધું હું તો લાડ, હવે આઈ એમ 59 અને હી ઇઝ 70+. આપણા પ્રત્યેકની અંદર એક બાળક છે. મિત્રો તમને નવાઈ લાગશે, ઉપનિષદની અંદર કેવું કહેવામાં આવ્યું છે, સ્ત્રીને મંગલ કામના આપવામાં આવે છે લગ્ન પછી કે 10 છોકરાની માં થજે અને પછી 11મો પુત્ર તારો પતિ હોય. મને થયું કે આ વાક્યમાં શું કહેવા માંગતા હશે. સ્ટડી કર્યો ત્યારે બિલકુલ ખબર પડી કે એ હાઈટ ઉપર જ્યાં ગાંધીજી એમના પત્નીને બા કહેતા હતા, પરમ રિસ્પેક્ટની કન્ડિશન. હવે જો હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું બધી સાયન્ટિફિક વાત કહીશ,
એક નાનકડી દીકરી જન્મે છે ત્યારે એના પેટની અંદર ફેલોપિયન ટ્યુબના છેડે નંબર ઓફ એગ્સ લઈને જન્મે છે. એની અંદર માતા થવા માટેની તૈયારી બાલ્યાવસ્થાથી છે. હોર્મોનલ ગ્લેન્ડ્સ એ 12-13 વર્ષે પબર્ટી પછી એક્ટિવ થાય છે, પણ એની પહેલા એની અંદર આ છે જ. અને હવે સાયન્ટિફિકલી એવું બધું ચાલી રહ્યું છે કે એક રિટ્રીવ પણ કરી શકાય ટેન્ડર એજમાં પણ. તો પ્રત્યેક સ્ત્રી બાય ડિઝાઇન બાય ડિફોલ્ટ માતા થવાની ઉત્સુકતા સાથે જ આવે છે. તો પતિ પત્ની સંબંધની અંદર પણ થોડીક બાબતોને બાદ કરતા બધા જ સંબંધ એકબીજાની કેરના સંબંધ છે. એટલે મેં અગાઉ પણ કહ્યું હતું, એ ભાઈ બહેન જેવા સંબંધ છે કે જ્યારે પીરસવામાં આવે ત્યારે માતા જેવા સંબંધ છે. આપણે ત્યાં કેટલું ઊંડું ચિંતન થયું છે. આવું સુંદર વાક્ય લખાયું છે, ભોજ્યેષુ માતા કાર્યેષુ મંત્રી શયનેષુ રંભા. જુદા જુદા વિશેષણો વાપર્યા છે. ભોજ્યેષુ માતા અને કાર્યમાં મંત્રી એટલે વિચાર પક્ષ, રાઈટ. નિર્ણય લેવાનો છે તો મંત્રણા કરવામાં પણ એનો અભિપ્રાય લેવાય, એનો પણ એક ઓપિનિયન હોય. હું તો ત્યાં સુધી કહીશ, સ્ત્રીઓ પોતાનો ઓપિનિયન બિલકુલ જુદા એંગલથી આપે છે તો ખૂબ શાંતિથી નિરાતે સાંભળવું એ પ્રત્યેક પુરુષની. એ પિતા હોય તોય ભલે, પતિ હોય તોય ભલે, પુત્ર હોય તોય ભલે. અહીંયા જે લોકોને પોતાની માતા સાથે રહેવાની તક છે, તમે જોજો કે તમારી માં જ્યારે ભોજન પીરસતી હોય ત્યારે તમારે એમના હૃદયના ભાવ પકડવા જોઈએ. એ તમને આગ્રહ કરીને કે લે ને એક રોટલી લઈ લે, પછી થોડું લેવાશે, એ શબ્દો નહીં, એની પછવાડે જુઓ કે એ તમને હૃષ્ટ પુષ્ટ તંદુરસ્ત સ્વસ્થ ઈચ્છે છે. આપણે શું કરીએ છીએ, રોટલી પકડી લઈએ છીએ ને સ્વસ્થતાનો ભાવ ચૂકી જવાય છે. જો સ્વસ્થતાનો ભાવ પકડાય તો રોટલી સાઈડમાં રહે, ઊભા થઈને એઠા હાથે બી મમ્મીને કે એઠા મોઢે પણ મમ્મીને વાલ થઈ જાય. આ પકડાય તો. અને જ્યારે માં કહું છું ત્યારે સમજી શકશો કે માનો રોલ પત્ની પણ ભજવી રહી હોય કે દીકરી પણ ભજવી રહી હોય. આ તો બધી ભૂમિકાઓ છે. મારી હયાતી નામની એક દોસ્તે મને 3 આઈસ્ક્રીમની ગુલ્ફીઓ ફોટો પાડીને મોકલી. રજનીકાંતભાઈ નામના દોસ્તે કંઈક 200 પ્રકારની કેરીઓનો વિડીયો મોકલ્યો. હવે હું તો ભાવનો ભૂખ્યો છું એટલે એમ માની લઈશ કે આવી ગઈ. કારણ કે કેરીનો સ્વાદ જીભને 10 મિનિટ રહેશે, પણ ભાવનો સ્વાદ આખી જિંદગી રહેશે. કુંજલબેન, આજે મેં તમને એક ગીત મોકલ્યું છે, પણ તમે કદાચ જોયું હોય કે નહીં મને ખબર નથી. એ ગીતને મેં તમને મરાઠીમાં મોકલ્યું છે, પણ હું બધા દોસ્તોને અહીંયા ગુજરાતીમાં અમારી કવિતા સંભળાવવા માંગુ છું, જેથી તમારું ધ્યાન આપણા હોવા ઉપર જાય. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા એની સમંદરને હોતી, સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમને એમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. અંદરથી માયલો જ્યારે ભરપૂર હોય ત્યારે એ છલકાય, એને પ્રેમ કહેવાય. પ્રેમ માંગવાનો છે જ નહીં, પ્રેમની ભીખ માંગવાની નથી, પ્રેમમાં તો આપવાનું છે, છલકાવાનું છે, ઉભરાવાનું છે, ઠલવાવાનું છે. આપણા જિંદગીના પાત્રો આપણા પ્રેમમાં ભીંજાવા જોઈએ. આપણી ગલતી શું થાય છે, પ્યાસ પ્રેમની છે
એટલે માગ્યા કરીએ શકોરું લઈને, પ્રેમ આપો, પ્રેમ આપો, પ્રેમ આપો. મને કોઈ પ્રેમ કરતું નથી. અરે પ્રેમ કરવાની વસ્તુ જ નથી, પ્રેમ પૂર્ણ થવાનું છે. મિત્રો 4 સ્ટેપ બતાવું છું એ સ્થિતિએ પહોંચવાના. સ્ટેપ નંબર 1, તમે તમારી જાતને જેવા છો તેવા સ્વીકારી શકો છો? પોતાની જાતને સ્વીકારવાની સૌથી પહેલા, જેવા છો તેવા. આપણે વચ્ચે મીરા નામની એક દીકરી છે, મારી સાથે ટ્રેકમાં આવેલી. મને કે મને અભિવ્યક્તિ કરતા બહુ સંકોચ થાય છે. મેં એને લખ્યું કે તું જેવી છે તેવી અને તું જેવી નથી તેવી. આઈ એમ એક્સેપ્ટિંગ યુ ધ વે યુ આર એન્ડ ધ વે યુ આર નોટ. આ સમજો, અડધો ટુકડો તો બહુ બધા બોલતા હોય છે, હું બાકીનો અડધો ટુકડો કહી રહ્યો છું. ધ વે યુ આર એન્ડ ધ વે યુ આર નોટ. મેં કીધું બેટા નિસંકોચ બોલજે, કોઈ સંકોચ રાખ્યા વગર. જેવા છો તેવા સ્વીકારજો તમારી પોતાની જાતને. જો તમે તમારી જાતને નથી સ્વીકારી શકતા તો તમને તમારી જાત સાથે એકલા બેસવાનું નહીં ફાવે, બહુ મુશ્કેલ પડી જશે. જોજો હું તમને આખી એક્સરસાઇઝ કહી રહ્યો છું. નો મેગેઝિન, નો ટીવી, નો મોબાઈલ. શું તમે તમારી જાત સાથે એકલા 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક બેસી શકો એકલા, કશું કર્યા વગર? જો તમે તમારી જાત સાથે કંપની આપી શકતા હો તો ભલે, નહીં તો જો તમે જાતને કંપની નથી આપી શકતા તો તમે બીજાને તો શું કંપની આપવાના? સમજાય છે? સ્ટેપ નંબર 1, લુક વિધિન. પોતાની જાત સાથે જુઓ. હું જેવો છું એવું મારી જાતને સ્વીકારી શકું છું? મારી જાત સાથે મને ગમે છે કે મારે સમય પસાર કરવા માટે કશું જોઈએ? લોકડાઉનમાં ઘણા લોકો ત્રાહીમામ પોકારી ગયા. મારી સાથે કોઈ ટ્રેકમાં આવે ને તો હું પહાડને જોતો બેઠો, કોઈ બાજુમાં આવીને બેસી જાય, કોક વળી પૂછે ખરા તો કહું કે પહાડ જોઉં છું. હું કલાકો પહાડ જોઈ શકું જરાય કંટાળ્યા વગર. પછી બધાને શીખવાડું પણ ખરો કેવી રીતે જોવાય. સર્વેખર તો પહાડ જોવાનો જ નથી હોતો, પહાડનું તો દ્રશ્ય છે. આપણે પોતાની જાતને જોવા લાગીએ છીએ. તો સ્ટેપ નંબર 1માં પહેલા પોતાની જાતને જુઓ, પોતાની જાતને કંપની આપો, ગમાડો. નંબર 1. નંબર 2, હવે તમામ એવી વસ્તુઓ લઈ લો જેની અંદર જીવ નથી. એટલે પુસ્તક ગમે તમને, વાંચવું ગમે, તમારી પેન તમને ગમે કે એમાં ઠોઠિયું છે એમ કરીને ફેંકી દો છો? મારી પાસે એક પેપર વેટ છે. મારો એક મિત્ર ઘરે આવ્યો હતો, મને કે હું તમને આ પેપર વેટ તમારું છે ને ખૂણો તૂટી ગયો છે તો હું તમને સરસ ગોળ પેપર વેટ મોકલું. એટલે મેં ડ્રોઅર ખોલીને બતાડ્યા. મેં કીધું જો આ બધા સારા પેપર વેટ છે જ, તારે એક મોકલવાની જરૂર નથી. આ તૂટલો હું એટલા માટે વાપરું છું કે આ તૂટલા પેપર વેટની અંદર પૃથ્વીનો ગોળો છે અને હું મારી જાતને યાદ દેવડાવું છું કે આનો ખૂણો તૂટી ગયો છે પણ પૃથ્વીનો ગોળો અકબંધ રાખવો હોય તો મારે કશું કરતા રહેવાનું છે. નહીં તો જે રીતે પ્રજા કામ કરે છે એ રીતે આ ગોળો નહીં રહે, બધું છિન્ન ભિન્ન થઈ જાય. એટલે ભલે રહ્યો, મને નથી નડતો, તને શું નડે છે? હવે જો આ કોઈ મુદ્દો, પેલો મુદ્દો નથી કે ના ફેંકી શકાય, ફેંકી શકાય. આખો મુદ્દો જુદો છે. તમે શું નિર્જીવ વસ્તુઓ સાથે પણ ગમાડી શકો છો કે એમાંય તમારે ખૂણા આવે છે કે આ તો આવો હોવો જોઈએ ને આ તો તેવો હોવો જોઈએ? ઘણાને ઘણી બધી વસ્તુઓ માટે વાંધા હોય છે. ઘરમાં ટીવી હોય ને પણ કે ના એલઈડી જોઈએ, એને જે છે ને ટીવી એમાં મજા નહીં, જે કપડાં છે એમાં મજા નહીં, જે ચંપલ છે એમાં મજા નહીં, જે બૂટ છે એમાં મજા નહીં. એટલે વસ્તુઓ સાથે મજા નથી આવી રહી. સ્ટેપ નંબર 3, પ્લાન્ટ લઈ લો. ટેક અ પ્લાન્ટ. કોઈ પણ એક વનસ્પતિનો છોડ ઘરમાં કુંડું લાવી દો. ના હોય એટલે આજુબાજુમાં ઝાડ હોય તો ચાલશે. શું તમે ઝાડને જોતા અડધો કલાક બેસી શકશો? હવે 3 સ્ટેટમેન્ટ ફરી બોલું છું જુદા વાક્ય. શું તમે તમારી જાતને પ્રેમ કરો છો? શું તમે નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પ્રેમપૂર્ણ રીતે વર્તી શકો એનો દોષ કાઢ્યા વગર? શું તમે ઝાડ જેવું છે એવું એના પ્રત્યે પ્રેમપૂર્ણ વર્તી શકો?
તમને થાય કે આવું કેવી રીતે? ભાઈ, જો કોઈ માળી પ્રેમપૂર્ણ ના વર્તે ને તો એ છોડને પાણી ના પાય. આ તો સમજાય છે ને? જો અહીંયા પ્રેમપૂર્ણ રીતે વર્તવાની વાત થતી હોય તો નાની નાની કાળજી જો માળીએ છોડની લેવી પડે તો આપણે માણસો સાથે કેવી લેવી પડે? તો સ્ટેપ નંબર 1 જાત સાથે, સ્ટેપ નંબર 2 પદાર્થો સાથે, સ્ટેપ નંબર 3 વનસ્પતિઓ સાથે. અને હવે મોટી છલાંગ, સ્ટેપ નંબર 4 તમામ અજાણ્યા લોકો સાથે. એટલે બસમાં ટ્રાવેલ કરો, ટ્રેનમાં ટ્રાવેલ કરો, અજાણ્યા મુસાફરો સામે પ્રેમપૂર્ણ રીતે સ્મિત કરી શકો, કોઈની બેગ ઉપાડી શકો, કોઈને નાની નાની મદદ કરી શકો. આ દરેક વખતે તમારા હૃદયમાં તપાસો કે તમે પ્રેમપૂર્ણ છો, તમારા હોવામાં સોનું છે. આટલું જો થાય તો પછી તમારા પરિચિતોને, તમારે સાથે રહેવા વાળા સાથે તમે પ્રેમપૂર્ણ રીતે વર્તતા થવાની સંભાવના વધશે. કારણ કે પ્રેમપૂર્ણ હોવું એ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે, એ ચેતનાની સ્થિતિ છે, એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. તો હવે બીઈંગ અને બીકમિંગ ઉપર જતા રહીએ. પ્રેમપૂર્ણ હોવું તો પછી પ્રેમપૂર્ણ કરવું, પ્રેમપૂર્ણ વિચારવું અને પ્રેમપૂર્ણ અનુભવવું. જો હોવામાં પ્રેમ છે તો કરવામાં કાળજી છે, વિચારોમાં સંવાદિતા છે, લાગણીઓમાં ઉત્સાહ છે, અને તો જિંદગી ઉત્સવ છે. લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. જો સ્ટેપ ક્યાંથી શરૂ થાય છે? પોતાના જાતથી શરૂ થાય છે. શું હું પ્રેમપૂર્ણ છું? હવે એક સ્ટેટમેન્ટ બોલું છું, ધ્યાનથી સાંભળજો. હું તમને સૌને ચાહું છું એટલે મારે તમારા બધાની જરૂરિયાત છે. આ સારું સ્ટેટમેન્ટ. હવે બીજું બોલું કે એ સારું. મારે તમારી બધાની જરૂરિયાત છે એટલે હું તમને ચાહું છું. પહેલું સારું હોય તો આમ હાથ ઉપર કરો તો તમને પોઈન્ટ સમજાયો. હાથ ઉપર ના કરો તો સમજાયો નહીં. હું તમને ચાહું છું એટલે મને તમારી જરૂરિયાત છે. એની અંદર શરત નથી, પ્રેમપૂર્ણતાની ઉભરાટ શરૂ થયો. હવે બીજા સ્ટેટમેન્ટમાં મારે તમારી જરૂરિયાત છે એટલે હું તમને ચાહું છું. તુમ મુझे खून दो, तुम मुझे ढोकला दो, मैं तुम्हें हांडवा देता हूं. વાટકી વ્યવહાર ખોટો નથી. જો વચ્ચે વચ્ચે હું જે વાક્ય બોલું છું ને એ ધ્યાનથી સાંભળવું તમારે. વાટકી વ્યવહાર ખોટો નથી પણ પૂરતો નથી. વાટકી વ્યવહારથી શરૂ થાય, આદાન પ્રદાનથી સંબંધની શરૂઆત થાય. હવે કોઈ દુકાનવાળાને હું કદી મળ્યો જ નથી તો દુકાને હું 1 કિલો બેસન લેવા જાઉં તો આદાન પ્રદાન થયું. એને 5 રૂપિયા લીધા ને મને બેસન આપ્યું. આમાં કોઈ કહેશે 5 રૂપિયામાં કિલો બેસન ના આવે, કારણ કે મને ખરીદીનો ટેવ નથી. પણ આ તો શરૂઆત થઈ. હવે હું બેસન લીધા પછી એમ કહું કે બોસ હું ફાઈ ગયો, તમને તો 5 રૂપિયા મળ્યા પણ મારે તો આજે બટેટા વડા ખાવાના છે. થેન્ક યુ ફોર ગિવિંગ મી બેસન. આવું ના કહી શકાય દુકાનદારને? જો એનું લિસનિંગની તૈયારી હોય, ભીડ ના હોય, જનરલ કોમ્યુનિકેશનથી એવી ખબર પડે કે મૂડમાં છે, વાત કરાય. અચ્છા, સમજો પહેલી વાર ના કરે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર તમે જાઓ તો તમારી સામે હવે એને ફેવરેબલ સ્માઇલ તો આવશે જ, કારણ કે એને તમને ગ્રાહક તરીકે જોયા વારંવાર કે તમે ગ્રાહક તરીકે આવો છો. તો હવે તો કહી શકો ને તમે. તો જેમ હું તમને અહીંયા કહું છું ને કે ચહેરો હસતો રાખો, હું બધે કરું છું. જેને ત્યાં વારંવાર જવાનું થાય એટલે કે બોસ પૈસા પછી પહેલા ચહેરો હસતો રાખો તો જ પૈસા આપીશ, તો ભાગી જઈશ અહીંથી. આ સામાન લીધો છે ને તો ઘણા એવું કે સારું ભાગી જાઓ, ભાગી જાઓ, કેમ કે ઓળખે કે પૈસા તો આપશે જ ને, ભાગી થોડા જશે. પણ એ બાને બી હસી તો પડે. મારો જે વાળ કાપવા વાળો હતો ને એને મને એકવાર પૂછ્યું કે તમે મને ક્યારેય એવું કેમ કહેતા નથી કે કેવી રીતે વાળ કાપવાના?
મેં કીધું મને તારી પર ભરોસો છે ભાઈ કે તું કેટલા બધાના વાળ કાપે છે, તું બેસ્ટ જ કાપતો હોઈશ, એમાં મારે શું તારા કામની અંદર ટેટે પેપે કરવાની, પણ કે થોડા વધારે રહી જાય તો મેં કીધું બીજી મહિને કપાઈ જાય. મિત્રો તમને નવાઈ લાગશે, મારું આટલું નાનું કન્વર્ઝેશન હું નેક્સ્ટ ટાઈમ જ્યારે ગયો ને ત્યારે મને કે ગયા વખતનો લગભગ એપ્રિલ કે મે મહિનો છે, થોડી ગરમીનો અનુભવ મને થયો. એ કે સાહેબ ઠંડુ પાણી આપું, અને અમે ડિસ્પોઝેબલ ગ્લાસ રાખીએ છીએ કુલરમાંથી. જો પડઘો પડે જ છે, વિશ્વાસ ભરોસો. હવે આપણે લુકિંગ ગુડમાં શું કરતા હોઈએ, આમ અરીસો દેખાડે ને તેમ મારી સાથે બેઠા હોય ને ગ્રાહકો, એટલે મને ખબર છે આમ 3 ખૂણેથી અરીસો બતાડે ને પછી કસ્ટમર કે આ બરોબર. મને એક દિવસ ખબર પડી ગઈ કે એકવાર વાળ કપાઈ જાય ને આપણે અરીસામાં જોઈએ એક જ વાર હોય, પછી દુનિયા જોવે. હવે દુનિયા જો આપણા વાળ જોઈને આપણને પ્રેમ કરશે તો કેટલો પ્રેમ કરી શકશે. આપણા ચારિત્રને જોઈને, આપણા વ્યવહારથી કોઈ આપણને પ્રેમ કરશે તો લાંબુ ટકશે, આપણા કપડા કે દેખાવથી શું. છેલ્લે આજે હજી પ્રેમ પર મારે ઘણું કહેવાનું છે, પણ કદાચ આવતીકાલે ઉપર જવું પડશે. પણ આજના એપિસોડમાં છેલ્લો મુદ્દો કહું, તમે જે છો એને હું ચાહું છું. સંભાવના છે કે મને તમારી વાત ના ગમતી હોય. દેખાય છે લાઇકિંગ અને લવિંગમાં ડિફરન્સ. આઈ લવ યુ ફોર હુ યુ આર. I may dislike certain things. કારણ કે એ મારા ઘડતર ઉપર નિર્ભર છે અને મારી બેહોશી ઉપર નિર્ભર છે. બેહોશી ઉપર એવી રીતે કે મને જ્યારે તમારું કોઈ વર્તન નથી ગમતું ત્યારે મારે તપાસવાનું છે કે મારી રેફરન્સ ફ્રેમમાં શું યોગ્ય છે શું અયોગ્ય છે. એને આધારે જ હું ગમા ને અણગમા નક્કી કરું છું. હવે મને ભરેલા ભીંડાનું શાક બહુ ભાવે. ઓકે, હવે હું કુંજલબેનને ઘરે ગયો અને એમણે ભરેલા ભીંડાને બદલે કાપેલું શાક બનાવ્યું. હવે મારી રેફરન્સ ફ્રેમમાં શું છે? ભરેલો ભીંડો. તો હું એમ કહું કુંજલબેનને શાક બનાવતા નથી આવડતું, ભીંડાનું શાક તો ભરેલું હોય તો જ મજા આવે. ધેટ ઇઝ માય રેફરન્શિયલ ફ્રેમ. હવે હું કુંજલબેનની આ વસ્તુને ન ગમાડું છું ત્યારે મારે તપાસવું જોઈએ કે મને આ નથી ગમ્યું તો મારી રેફરન્સ ફ્રેમ કઈ છે. આવું જેટલી તપાસ કરીશ એટલે ખબર પડશે, કશું અણગમતું નહીં થાય. પછી બિલકુલ દેખાશે કે આમાં કશું બોલવાની આવશ્યકતા નથી. ધીસ ઇઝ જસ્ટ એ ગેમ. હું મારી જાત સાથે જ આ ગેમ ખેલી રહ્યો છું. સામેવાળી વ્યક્તિ તો બિલકુલ બરાબર જ છે. હા, હવે ભરેલા ભીંડા શાક ખાવું હોય શું કરવું પડે? વી નીડ ટુ બી વેરી મચ ઇન ઇન્ક્વાયરી. ભાઈ પુના ઉતરવું છું સવારે 6 વાગે. કુંજલબેન આજે બપોરે તમારો મહેમાન છું, સાંજે હું ચંદ્રેશભાઈ ત્યાં કોલ્હાપુર મહેમાન છું. આજે બપોરે મારે ખૂબ પ્રેમથી જમવું છે ને પણ હેવી નથી જમવું કારણ કે મારે પાછું કોલ્હાપુર જવાનું. તો મને કહેશો સબ્જીના કઈ કઈ વેરાયટી ઉપલબ્ધ છે? હવે કુંજલબેન કહેશે કે ઘરમાં ટીંડોરા છે, દૂધી છે ને ભીંડા છે. તો હું કહીશ કુંજલબેન તમને ભરેલા ભીંડા બનાવતા ફાવે? જો કન્વર્ઝેશન જોજો, આ બધા કન્વર્ઝેશન હું ક્રાફ્ટ કરું છું. આઈ એમ ડિઝાઇનિંગ ધ કમ્યુનિકેશન. તમને ફાવે એવું બોલ્યું છે, મેં એવું નથી કીધું બનાવશો. કદાચ એમને ફાવતું હોય પણ કોઈ એવી સ્થિતિ છે કે ભરેલા ભીંડામાં કશું જોઈએ, મને ખબર નથી સિંગદાણાનો ભૂકો જોઈએ કે નહીં, પણ માની લો જોઈતો હોય અને કોઈ સિંગદાણા લાવે એવી અનુકૂળતા ન હોય, સિંગદાણા ઘરમાં ન હોય, એમને ફાવતું હોય, પણ હું જો એમને કહું કે બનાવશો તો એ મૂંઝવણમાં મુકાઈ જાય. એને બધું એવું કહું કે તમને ફાવશે તો મેં સ્વતંત્રતા આપી. યાદ કરો ગઈકાલનો એપિસોડ. પ્રેમમાં માલિકી ભાવના નથી, પ્રેમમાં પ્રસ્તાવ છે, પ્રપોઝિશન છે. તમને ફાવશે, તમને અનુકૂળ થશે, તમને યોગ્ય લાગશે. આ બધું કન્વર્ઝેશન એવી રીતે આવે છે જ્યારે તમે સામેવાળી વ્યક્તિને ચાહો છો એટલે તમે સ્વતંત્રતા પૂરી પાડો. હા, હક પણ છે. હું કહી શકું ચંદ્રેશ તારમાં લેવા આવવાનું છે તો પણ ખોટું નથી લાગવાનું, પણ મારે એ સમગ્રતા જોવી જોઈએ કે વોટ ઇઝ ફેર એન્ડ ઓકે. તો પછી કુંજલબેન કે હા હા, તમે તમારે ભરેલા ભીંડાનું શાક બનાવી દઈશ અને તમને ડબ્બોય ભરી દઈશ. તમારે બહુ આટલું ભાવે છે મને ખબર છે, મેં ગાંધીનગર ફોન કરીને પૂછી લીધું છે
એટલે તમે કોલ્હાપુર જઈને ચંદ્રેશભાઈની સાથે બી જમજો. તો ધીઝ આર ધ ન્યૂ પોસિબિલિટી ઓપન્સ અપ. એને બદલે હું એમ પણ કહી શકું, તમારો આટલો ભાવ છે ને કુંજલબેન, એક કામ કરજો, ખીચડી મૂકી દેજો. કારણ કે હું આવું ને ત્યારે મને તમારી હાજરી મારી સાથે જોઈએ છે. આપણે ખૂબ વાતો કરવાની છે. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ બી ઇન એ કિચન. કારણ કે હું એક તો વહેલો આવું છું ને 10 વાગે જમવાનું છું, અત્યારે 7:30 તો વાગ્યા છે. તમે આટલું બધી ઝંઝટ કિચન વાળો કરો એની કરતાં હમણાં હું સ્ટેશનેથી ઘરે પહોંચું, ખીચડી મૂકી દો, પછી આપણે બેસીશું, ભૂખ લાગશે ત્યારે ખીચડી ખાઈ લઈશું. સમજાય છે? હું તમને એવા સાદા ઉદાહરણ આપું છું જે તમને ગળામાંથી નીચે શીરાની જેમ નહીં, ખીચડીની જેમ નીચે ઉતરી જાય. જો ધ્યાન જાય કે ખોરાક ઇમ્પોર્ટન્ટ નથી, સાથે જમવું ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન જાય વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે, વાલ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન જાય કોઈ સ્થિતિ ઇમ્પોર્ટન્ટ નથી, સમય ઇમ્પોર્ટન્ટ છે. કેટલો સમય ઇમ્પોર્ટન્ટ નથી, ક્વોલિટી સમય ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, પ્રેમની યાત્રા હજી પૂરી નથી થઈ. મારે હજી ઘણું એમાં કહેવાનું છે, એટલે કાલે આપણે પ્રશ્નોત્તર પણ લઈશું અને પ્રેમની પણ વાત કરીશું. પણ જોશ અને હોશ બે શબ્દો સમજી લઈએ. આપણી પ્રવૃત્તિની અંદર હોશ નહીં, જોશ હોય છે. આપણે કરી નાખીએ, ગુસ્સો કરીએ તો ધન ગુસ્સો કરી નાખીએ, ઉત્સાહી જાય તો એકદમ ઉત્સાહ લાવી દઈએ. એમાં હોશ લાવવાની જરૂર છે. અને હોશ એટલે હોવા પણ. શું આ ઓથેન્ટિસિટીમાંથી આવે છે? મારા હૃદયની સચ્ચાઈમાંથી આવે છે? શું આ ટેમ્પરરી છે કે સતત છે? મિત્રો, પૃથ્વી ઉપરની આપણી યાત્રા કપાવાથી થઈ, પણ આપણી યાત્રા પૂરી થાય એ પહેલા આપણે પૂર્ણતાની સ્થિતિએ પહોંચવું હોય, પૂર્ણતાની સ્થિતિએ પહોંચવું હોય તો આપણું જોડાણ પુનઃ કરવું જરૂરી છે. અને શરીરથી આ જોડાણ થશે નહીં. શરીરથી જોડાણ કરવાની જરૂર નથી. જે જોડાણ કરવાનું છે મનથી કરવાનું છે. તો મનથી પહેલા પોતાની જાત સાથે જોડવાની છે. પોતાની જાત તો જ ગમશે જો કંઈક સારા કામો કર્યા હશે. જેવું જાતમાં ડોક્યું કરશું એટલે ખબર પડશે કે તું તો આવો મને સ્વીકાર્ય નથી, તારા આવા વિચારો મને મંજૂર નથી, તારી આવી આળસ મંજૂર નથી. પોતાની જાતને અંદર ખબર પડશે એટલે છૂટશે, એ ઓછું થશે. કચરો નીકળશે, ઘડો ખાલી થશે તો પ્રેમથી ભરાશે. કચરો ભેગો છે, ખૂબ બધા લોકોના વાંકો ગાંઠો પૂર્વગ્રહો બધું દેખાશે અંદર, કે આ તો આ નથી ગમતું, તે નથી ગમતું, આનો સ્વભાવ નથી ગમતો, આની વાત કરવાની શૈલી નથી ગમતી, રાઈટ? આવું બધું બારી બારી. પછી બોલે સ્વભાવ નથી ગમતો. શ્વેતાંગનો તો સ્વભાવ નથી ગમતો, રાઈટ? સુનિલભાઈની વાત કરવાની શૈલી નથી ગમતી, પિન્ટુની દાઢી નથી ગમતી. જુદા જુદા લોકોનું કશું ગમતું નથી, કાં તો શારીરિક સ્તરે કાં તો સ્વભાવગત સ્તરે. આવી અંદર ખબર પડશે એટલે એવી ખબર પડશે એનાથી કેટલી અશાંતિ છે, કેટલી પીડા છે. એક પીડિત માણસ બીજાને શું પ્રેમ આપશે? એ તો પીડા જ આપશે. સિદ્ધાંત, જેની પાસે જે છે એ વેચે. તમારી અંદર સુખ, શાંતિ, હળવાશ, પ્રેમ હશે તો તમે અંદરથી બહાર નીકળશે. એટલે પ્રેમપૂર્ણ હોવાનું છે. એટલા માટે જોશની સાથે હોશ, જોશની સાથે જેટલો હોશ વધતો જશે એટલી અંદર સ્પષ્ટતા થતી જશે, એટલા તમે વધુ ને વધુ પ્રેમપૂર્ણ થઈ જશો. તો પ્રેમ એ હોવાની સ્થિતિ છે, ઇઝ એ સ્ટેટ ઓફ બીઇંગ. પછી એમાંથી નીકળે ગીતો, નાની નાની કાળજીઓ, નાની નાની સંભાળો. હવે તમને એમ થાય સુરેશભાઈ બંધ કરવાનું કહે છે, બંધ કેમ કરતા નથી? આ નાની નાની અભિવ્યક્તિઓ છે. આ અભિવ્યક્તિ બંધ થઈ જાય પણ તમને જો મારા પ્રેમની અનુભૂતિ થઈ હશે તો અભિવ્યક્તિ ડઝન્ટ મેટર. તો કેટલીક આવી જે નાની નાની બાબતો છે એ કાળજી જરૂર છે, પણ એ માલિકીયત છે એ પણ ધ્યાન રાખજો. ઘણીવાર એ માલિકી ભાવ આવી જાય તો પ્રેમમાંથી સ્વતંત્રતા જતી ના રહેવી જોઈએ. એ અર્થમાં જોશ અને હોશને જોવાનું.
કે તમે આવા નાનો જે જોશ વ્યક્ત કરો છો એમાં હોશ કેટલું છે. હોશ હોય તો ખબર પડે કે આવો આગ્રહ છે કે દુરાગ્રહ છે કે હઠાગ્રહ છે. થેન્ક યુ. બધા આજે એકદમ સ્થિર થઈ ગયા છે. મેં શરૂઆતમાં કહ્યું એમ બધાની એકાગ્રતા જોઈતી હતી. આપણે આવતીકાલે ફરી પાછા મળીએ છીએ. મેં કહ્યું તેમ આવતીકાલના એપિસોડમાં ક્વેશ્ચન્સ લઈ લઈશું. સંબંધને લગતી કોઈ પણ પીડાઓ હોય એમાંથી કાલના એપિસોડમાંથી તમે સંપૂર્ણ મુક્તના માર્ગે જવા જોઈએ. મુક્ત ત્યારે માર્ગે ચાલો, પણ તમને માર્ગ સ્પષ્ટ થઈ જવો જોઈએ કે મારે કરવાનું શું છે જેથી આ પીડામાંથી હું મુક્ત થઈ જાઉં. જો તમે પીડિત હશો તો પ્રેમપૂર્ણ નહીં થઈ શકો. એટલે એક ઉદાહરણ હંમેશા માટે યાદ રાખજો, અંધારું અને પ્રકાશ બે સાથે નહીં રહી શકે. અંદર પ્રકાશ હશે તો બહાર ફેલાશે. તો આપણે પોતે અંદર સ્પષ્ટતા થઈ જવાની કરી દેવાની જરૂર છે. બધેથી ગાંઠો છોડી નાખવાની છે, બધાને માફ કરી દેવાના છે. જ્યાં જ્યાં લાગે ત્યાં આપણે માફી માંગી લેવાની છે. એટલે આપણી અંદર તો સ્પષ્ટતા થઈ જ જવી જોઈએ. નો લોડ, કોઈ કચરો ઉપાડીને ચાલવાનું નથી. ત્યાર પછી બીજું અંદર ભરી શકાશે. અને અંદર કશું ભરવું હશે તો ખાલી તો થવું જ પડશે. તો તમને કાલે એબ્સોલ્યુટલી એપિસોડ પૂરો થવો જોઈએ. એના માટે હવે જવાબદારી તમારી છે, મારી નહીં. થેન્ક યુ. જય હિન્દ, નમસ્કાર. કલ ફિર મિલેંગે. જય હિન્દ. આવજો. જય